તો દાહોદમાં નકલી ચલણી નોટ કૌભાંડમાં વધુ એક આરોપી પકડાયો છે। રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં નોટો છાપતો હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી 100, 200 અને 500ના દરની 5 લાખથી વધુની નોટો પ્રિન્ટ કરતો હતો અને આ સાથે જ પોલીસે અત્યાર સુધી 11 આરોપીને ઝડપી લીધા છે, જેમાં પોલીસે 3,60,000ની નકલી નોટો પણ કબજે કરી છે। નકલી નોટો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફરતી કરતા હતા અને આ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નકલી ચલણી નોટ કૌભાંડમાં રાજસ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદમાં નકલી ચલણી નોટ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ, શું વધુ અપડેટ? જી આરતી, દાહોદની અંદર જે નકલી ચલણી નોટોનું જે કૌભાંડ છે તે સામે આવ્યો હતો। જે રાજસ્થાનની જે આનંદપુરી પોલીસ છે તેને જે ખુલાસામાં જે હજી વધુ એક નામ આવ્યું હતું, ત્યારે જે રાજસ્થાન પોલીસે જે ઝાલોદના ઢેરકા ગામથી જે વધુ ઇસમને ઝડપી પાડ્યો છે। જે આ આરોપીઓ છે તેમને જે કબૂલાત કરી હતી કે જે દાહોદના પડાવ વિસ્તારમાં તે લોકો જે મકાન ભાડે રાખીને જે ચલણી નોટો છાપતા હતા અને જે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ફરાવતા હતા। હાલ તો જે આ અંગે તપાસ પોલીસ કરી રહી છે। આની અંદર જે વધુ કેટલાના નામ આવશે તે જોવું રહ્યું છે। આભાર ઉત્સવ, સમગ્ર માહિતી આપવા બદલ।